નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 14 આપણું ચાલી રહ્યું છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે ઓલરેડી બેસિક જે સંસાધનોની ડેફિનેશન હોય, રિસોર્સિસ શું છે, એ બધી જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ભાઈ સંસાધનોની બેસિક ડેફિનેશન કે પૃથ્વી ઉપર જે કંઈ પણ વસ્તુ આપણને મળે છે જે માનવના ઉપયોગમાં છે તો એ તમામ વસ્તુને આપણે સંસાધનો કહેતા હોઈએ છીએ. માનવ પોતે સ્વયં પણ એક સંસાધન છે. ત્યારબાદ સંસાધનોના પ્રકાર વિશે આપણે જોઈ ગયા હતા કે ભાઈ સંસાધનોના કેવા પ્રકાર હોય, તો માનવકૃત સંસાધન હોય, કુદરતી સંસાધન હોય. કુદરતી સંસાધનોની અંદર પણ જૈવિક અજૈવિક એવી રીતે બે પ્રકાર પડતા હતા અને માનવ નિર્મિત સંસાધનોમાં કેવી રીતે હોય છે એ તમામ વસ્તુ આપણે જોઈ ગયા હતા. ચેપ્ટર આખું કેવા શું માંગે છે એ પણ આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. સંસાધનોનું સંરક્ષણ શું હોય છે અને શું કામ જરૂરિયાત છે સંરક્ષણ અને જતન કરવાની એ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. અલગ અલગ જે સંસાધન છે, જે ભૂમિ સંસાધન હોય, જંગલ સંસાધન હોય, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન, તો આ તમામ વિશે પણ આપણે ખાસ કરીને ડિસ્કસ કરી ચૂક્યા છે. ભૂમિ સંસાધનની જો આપણે વાત કરીએ તો ભૂમિ સંસાધનમાં આપણે જોઈ ગયા હતા કે કેવી રીતે બિલકુલ બેસિકથી આપણે સ્ટાર્ટ કરેલું હતું કે ભૂમિ સંસાધન છે તો જમીન અથવા જમીન અને મૃદા એકચ્યુઅલી અલગ હોય છે, બટ અહીંયા મેં તમને સમજાવેલું હતું કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, ત્યારબાદ જમીનના પ્રકાર અને એનું ધોવાણ અને ખાસ કરીને એનું ધોવાણ અટકાવવા માટેનો પણ શું ઉપાય કરી શકીએ, એ બધી વસ્તુઓ, સંરક્ષણ કેવી રીતે આપણે કરી શકીએ એ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. જળ સંસાધન પણ જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે ખનિજ સંસાધન અને ખનિજ સંરક્ષણ એ વસ્તુ પણ આપણે ખાસ કરીને જોઈ ગયા હતા. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે વન અને વન્ય જીવન સંસાધન. એ વિશે આપણે ડિટેલમાં જે છે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે અને ખાસ કરીને જેવી રીતે સબસ્ક્રાઇબર્સ વધશે તો એટલું વધારેમાં સારું કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરીશ. અને બીજા નંબરમાં જે લોકો હજી સુધી લેક્ચર્સને જોવે છે પરંતુ લાઇક નથી કરતા અથવા ડિસલાઇક નથી કરતા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ફીડબેકના સ્વરૂપમાં લાઇક અથવા ડિસલાઇક જે છે એ આપવાનું રાખતા જાઉં, જેથી કરીને મને આઈડિયા આવે. અને ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં પણ તમે જણાવી શકો છો, કોઈપણ પ્રકારનો ફીડબેક જણાવી શકો છો, ઇસ્યુ જણાવી શકો છો, અથવા કોઈપણ પ્રકારની ક્વેરી તમારી હોય, કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો એને પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો આટલી વસ્તુ તમે કરી શકો છો ઇઝીલી. અને ખાસ કરીને વિડીયોઝને શેર કરો, ચેનલને શેર કરો. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે વન અને વન્ય જીવન સંસાધન. સૌથી પહેલાં તો આપણને બધાના આઈડિયા છે, આમાં કંઈ વધારે સમજાવવાની કોઈ જરૂરિયાત નથી, કેમ કે આઈડિયા છે આપણને કે ભાઈ જંગલ શું હોય છે અને જંગલોના પ્રકારની જો આપણે વાત કરીએ, વનોના પ્રકારની જો આપણે વાત કરીએ, બેસિક ડેફિનેશનથી માંડી અને પ્રકાર એ બધું આપણે સ્ટાન્ડર્ડ 6માં એટલે કે ધોરણ 6માં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે કેવી પ્રકારના. આની પહેલાંના ચેપ્ટરમાં પણ ઇવન મેં તમને સમજાવેલું છે કે ભાઈ નિત્ય લીલાના જંગલો હોય, એવરગ્રીન ફોરેસ્ટ, ડેસિડિયસ ફોરેસ્ટ એટલે કે કાંટાળા જંગલો, તે ઉપરાંત ઝાડી ઝાખરા પણ હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને વન કહેવાય છે. બેસિકલી વન એટલે કોઈ એક વૃક્ષ નહીં, પરંતુ અલગ અલગ પ્રકારના વૃક્ષોના સમૂહને આપણે વન કહેતા હોઈએ છીએ. વનની બેસિક ડેફિનેશન છે, બધાના આઈડિયા હોય. હવે વન્ય જીવ એટલે શું, તો કે ખાસ કરીને જે વનમાં નિવાસ કરનારા જીવો છે એને વન્ય જીવ કહેવાય. તો પછી જે આ ગાય, ભેંસ અને કૂતરા વગેરે વગેરે જે પ્રાણીઓ છે જે આપણી આસપાસ માનવ સમાજમાં રહેતા હોય છે, ગ્રામીણ જીવનમાં અને ખાસ કરીને શહેરી જીવનમાં પણ જોવા મળતા પ્રાણીઓ છે, એ વન્ય જીવનમાં ન આવે. વન્ય જીવનમાં એવા જીવો આવે જે જંગલી છે, ખાસ કરીને જે વનમાં રહે છે, જંગલી હોય કે ના હોય પણ એ ખાસ કરીને વનમાં રહેવા જરૂરી છે, તો એને આપણે વન્ય જીવ કહીએ છીએ. તો હવે આ જે વન છે એટલે કે વૃક્ષો છે અને ખાસ કરીને આ જે આપણે પ્રાણીઓ છે એ બંનેની કેટેગરી સંસાધનોની કેટેગરીમાં આવી જાય છે, કેમ કે બંનેનો યુઝ છે, માનવ બંનેનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને પ્રકૃતિમાં પણ એનો ખૂબ સારો એવો ઉપયોગ છે. એટલા માટે ખાસ કરીને વન અને વન્યજીવ બંને સંસાધનોની કેટેગરીમાં છે. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતોને પૂર્ણ કરતા રહીએ છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે, સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. આપણા કલ્ચર અને ટ્રેડિશનની જો આપણે વાત કરીએ તો આપણને ખબર હોય કે જેટલા પણ વૃક્ષો છે એ બધા તમામ વૃક્ષો પૂજનીય છે. ઇવન પ્રાણીઓ છે તો પ્રાણીઓ પણ આપણા સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને પૂજનીય છે. અન્ય સંસ્કૃતિમાં તમે જોવા જશો, ખાસ કરીને બહારની સંસ્કૃતિમાં તમે જોવા જશો તો એ લોકો પ્રાણીઓને મારીને ખાય છે, ઇવન વનો જે છે એનો પણ નાશ કરે છે. જ્યારે આપણી સંસ્કૃતિમાં પ્રાણીઓને એટલું મહત્ત્વ અપાયું છે, દેવદેવીઓ તરીકે આપણે પ્રાણીઓને પૂજીએ છીએ. વૃક્ષોને પણ ખાસ કરીને આપણે પૂજીએ છીએ, કેમ કે માત્ર અને માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ
જેને કહી શકાય કે વૃક્ષોને અને વન્યજીવોને સંસાધન તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે અને ખાસ કરીને એને પૂજનીય ગણવામાં આવેલા છે. બાકી અન્ય સંસ્કૃતિમાં, બહારની સંસ્કૃતિમાં તમે જોવા જાઓ તો આઈડિયા આવશે કે ભાઈ ખાસ કરીને પ્રાણીઓને મારીને પણ એ લોકો ખાતા હોય છે. તો એ વસ્તુ આપણે ખાસ કરીને સમજવા જેવી છે. બીજું કે ભાઈ જંગલોનું મહત્ત્વ આપણે સમજવાની કોશિશ કરીએ તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. આપણને ખબર છે કે જે ખાસ કરીને વૃક્ષો છે અને એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ છે. તો પીપળાનું વૃક્ષ સૌથી વધારે જે છે એ ઓક્સિજન પૂરો પાડે છે પૃથ્વી ઉપર, બરાબર છે. તો ખાસ કરીને ઓક્સિજન પૂરા પાડનાર વૃક્ષો જે છે, વસ્તુ જે છે પૃથ્વી ઉપર, એ માત્ર ને માત્ર વૃક્ષો જ છે. બીજા નંબરની કેટેગરીમાં સમુદ્ર પણ આવે છે. સમુદ્રમાંથી પણ ઓક્સિજન જે છે ખાસ કરીને એ એક પ્રકારની સાયન્ટિફિક મેથડ છે. બટ ખાસ કરીને વૃક્ષો જે છે એ તો ખાસ કરીને એમાંથી આપણને ડાયરેક્ટલી ઓક્સિજન આપણને મળે છે. તો એ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. તો જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે, એટલે કે ઇમારતી લાકડા એટલે ખાસ કરીને જે આપણે ફર્નિચર ને વગેરેમાં આપણે જે લાકડાનો ઉપયોગ કરીએ છીએ તો એમાં ખાસ કરીને આપણને વપરાય છે. કન્સ્ટ્રક્શનના કામોમાં ખાસ કરીને આપણને આ શાક અને સાલના લાકડા વપરાય છે. ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં પણ કામ આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી આપણે રમતગમતના સાધનો બને છે. આ બધું બેસિક વસ્તુ છે, બેસિક ફેક્ટ્સ છે. એ ક્યાંક ને ક્યાંક MCQમાં ક્યારેક ને ક્યારેક ઉપયોગમાં આવી જતું હોય છે. તો એ વસ્તુને સમજી અને 2-3 વખત તમે રીડ કરો એટલે ઇઝીલી તમને યાદ રહી જાય. વાંસ એટલે કે ખાસ કરીને બાંબુ હોય છે. એમાંથી આપણે ટોપલા, ટોપલી અને કાગળ, રેયોન વગેરે વસ્તુઓ બનાવી શકાય છે. કાગળની શરૂઆત જે છે, કાગળ બનાવવાની શરૂઆત એ પણ ભારતમાંથી જ થાય છે અને ખાસ કરીને પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારતમાંથી કાગળ બનાવવાની શરૂઆત થઈ છે. તો એટલે કહેવા હું તમને એ માગું છું કે ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે અને વૃક્ષ જે છે એક સંસાધન છે, વન્યજીવો પણ એક સંસાધન છે, એવી ખબર ભારતીય સંસ્કૃતિમાં પડે છે. એ આપણને બધી ખબર પડે કે ભાઈ આ ટોપલા, ટોપલી છે, કાગળ છે, રેયોન છે, આ બધી જ વસ્તુઓ ખાસ કરીને ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. અને આ બધી વસ્તુઓ બનવાની શરૂઆત ક્યારે થઈ છે એ કોઈને આઈડિયા જ નથી ભારતમાં, કેમ કે પ્રાચીન કાળથી જ આ બધી વસ્તુઓ બનતી રહી છે. અંગ્રેજો આવ્યા અને એને આપણી સભ્યતા, સંસ્કૃતિને, જેને કહી શકાય કે નાબૂદ કરવાની કોશિશ કરી, આપણી સંસ્કૃતિને, આપણી શિક્ષા વ્યવસ્થાને. ત્યારથી આપણે આ બધી વસ્તુઓમાંથી આપણા જેને કહી શકાય કે આપણી જે ટેકનિક હતી આ બધી વસ્તુઓ બનાવવાની એ ધીમે ધીમે ઓછી થતી ગઈ. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. કેમ કે આપણને આઈડિયા છે કે ભાઈ ઔષધિ, તો આખું ઔષધિ શાસ્ત્ર આપણી પાસે છે, આયુર્વેદ શાસ્ત્ર આપણી પાસે છે. તો આ બધા ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે આપણે ભારતીય સંસ્કૃતિમાં તમામ વૃક્ષોને આપણે સંસાધનો તરીકે પ્રાચીન કાળથી જ ગણીએ છીએ. જંગલમાં રહેતી પ્રજાને આ જીવિકા પૂરી પાડે છે, એટલા માટે આપણે ખાસ કરીને આને રિસોર્સિસ કહી શકીએ. જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. મેં તમને કીધું એમ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ તો ઓલમોસ્ટ બધાના આઈડિયા હોય, બરાબર છે. એન્વાયરમેન્ટલ, જેને કહી શકાય કે પર્યાવરણીય મહત્ત્વ, એ પણ કંઈ ઓછું નથી. જંગલો જે છે ખાસ કરીને આપણું જે ક્લાઇમેટ છે એટલે કે આબોહવા છે એને ખાસ કરીને વિષમ બનતી અટકાવી અને ભેજ જાળવી રાખે છે. ખાસ કરીને એક પ્રકારે તમે કહી શકો, વિષમ એટલે ખાસ કરીને એક પ્રકારે તમે કહી શકો કે જેને કહી શકાય કે વાતાવરણને બેલેન્સ રાખે છે. બેલેન્સ, બરાબર છે. ક્લાઇમેટ જે આખું છે એને બેલેન્સ રાખે છે. એટલે કે બહુ ખૂબ ઠંડુ પણ નહીં, ખૂબ ગરમ પણ નહીં, એવું વાતાવરણ જાળવી રાખવામાં વૃક્ષો જે છે એ ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. ભેજ પણ જાળવી રાખે છે. અને આ ભેજ કેવી રીતે જાળવી રાખે છે એ વસ્તુ મેં તમને 6થા ધોરણમાં પણ સમજાવી હતી. 7મા ધોરણમાં આપણે પાછળ જે વૃક્ષવાળું ચેપ્ટર પતી ગયું, બરાબર છે, તો એમાં પણ મેં તમને સમજાવેલું હતું કે વૃક્ષો જે છે એ વાતાવરણમાં ભેજ કેવી રીતે જાળવી રાખે છે. આ એક પ્રકારની જેને કહી શકાય કે સાયન્ટિફિક પ્રોસેસ છે. એના ઉપરથી જો આમ આપેલું પણ છે, વધુ વરસાદ લાવવા માટે વૃક્ષો ઉપયોગી છે. આ આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એ 6th સ્ટાન્ડર્ડમાં પણ મેં તમને સમજાવી દીધેલું છે કે ભાઈ વૃક્ષોના જે પર્ણો છે એની અંદર જે છે ખાસ કરીને નાના નાના છિદ્રો હોય છે, બરાબર છે. આ છિદ્રો દ્વારા ભેજ જે છે એ વાતાવરણમાં છૂટો પડતો હોય છે. તો હવે જેમ વૃક્ષોની સંખ્યા ઘટી જશે, જેમ વૃક્ષો, કેમ કે આપણે ખબર છે કે શહેરી, ખાસ કરીને હવે તો ગ્રામીણ કયો કે શહેરી કયો, બધી વસ્તુ એક જ થઈ ગઈ છે, ઇક્વલ થઈ ગઈ છે. કેમ કે ગ્રામીણ ગામડાઓમાં પણ ખાસ કરીને વૃક્ષો ઘટતા જાય છે. તો વૃક્ષો જે રીતે ઘટશે એ રીતે વાતાવરણમાં ભેજ જે છે એ ખાસ કરીને ઓછો થતો જશે. અને જો વાતાવરણમાં ભેજ ઓછો થશે તો વરસાદ પણ આવવામાં મુશ્કેલ પડશે. તે ઉપરાંત ગરમી જે છે એ ખાસ કરીને એનું પ્રમાણ પણ વધી જશે. બીજું જે અંડરગ્રાઉન્ડ વોટર છે, ભૂમિગત જળ, એને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. અને જમીન જે છે એનું ધોવાણ થતું પણ અટકાવે છે. કેવી રીતે? તો ખાસ કરીને તમે જુઓ કે વૃક્ષો, મતલબ નાના નાના છોડવાની વાત નથી થતી, પણ મોટા મોટા જે વૃક્ષો છે, ખાસ કરીને વડલાઓ હોય, બરાબર છે, તે ઉપરાંત પીપળા હોય,
અનેક મોટા મોટા જે વૃક્ષો છે, મહાકાય વૃક્ષો છે, એના મૂળિયા જે છે એ ખાસ કરીને જમીનમાં, પૃથ્વીમાં ખૂબ જ ઊંડે સુધી હોય છે. અને એ માત્ર ને માત્ર ભૂમિગત જળ જે અંડરગ્રાઉન્ડ વોટર છે એને ખાસ કરીને ટકાવી રાખવાનો ખૂબ જ મહત્વનો રોલ પ્લે કર્યો છે એના મૂળિયાઓ. કેમ કે આપણને બધાને આઈડિયા છે કે જે રોડ વચ્ચે જે આ બધા વૃક્ષો હોય છે એને કંઈ આપણે પાણી પાવા નથી જતા, તો એ પાણી ગ્રહણ ક્યાંથી કરે છે? ખૂબ જ ઉનાળો હોય કે કોઈ પણ ઋતુ હોય તો એ પાણી માત્ર ને માત્ર ભૂમિગત જળ દ્વારા મેળવે છે. એટલે ખાસ કરીને એ પોતાના મૂળિયા દ્વારા આસપાસનું પાણી જે છે એને ટકાવી રાખવામાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે. અને તે ઉપરાંત જમીનનું ધોવાણ થતું અટકાવે છે. એટલે કે જે ખાસ કરીને માટી હોય, જે જમીન છે, જે ભૂમિ છે, એ ખાસ કરીને જેને કહી શકાય કે પ્રદૂષિત થતી બચાવે છે. જે વાતાવરણમાં રહેલા અન્ય રજકણો છે, તે ઉપરાંત પણ અનેક અશુદ્ધિઓ છે એ પોતાના પર્ણો દ્વારા એને શોષી લે છે અને વાતાવરણને જેને કહી શકાય કે ફ્રી એર અથવા તો મુક્ત હવા જે છે એ વાતાવરણને પૂરી પાડે છે, ઓક્સિજન પૂરો પાડે છે. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર સમજવા અને વાંચવામાં જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ બધી વસ્તુઓને આપણે સમજતા થઈએ તો ખાસ કરીને પ્રદૂષણ અટકી શકે છે અને જંગલોનું મહત્વ પણ વધી શકે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ કરે છે. હવે એક વસ્તુ તમે નોટ કરજો કે ઓક્સિજન તો બધાના આઈડિયા છે કે ભાઈ જેને કહી શકાય કે વૃક્ષો ઓક્સિજન આપે છે તો એ બેલેન્સ રહી શકે. કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કેવી રીતે? તો આપણને બધાના આઈડિયા હશે, ઓલમોસ્ટ બધાના આઈડિયા હશે, મતલબ કે ખાસ કરીને વૃક્ષો જે છે એ દિવસે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય, બરાબર છે, પ્રેઝન્ટમાં સનરેઝ જે છે એની પ્રેઝન્સમાં ખાસ કરીને જેને કહી શકાય કે પેલી બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે અને એના દ્વારા ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આ બધી વસ્તુઓમાં ખાસ કરીને ઓક્સિજન જે છે એ વાતાવરણમાં મુક્ત થાય છે. પરંતુ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પણ મુક્ત થતો હોય છે. તો એ જ રીઝન છે ખાસ કરીને તમે જુઓ કે જેને કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જે છે એ જાળવવામાં મદદ કરે છે. ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો, પીપળો જે છે એ એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક 24 hours ઓક્સિજન જે છે એને મુક્ત કરે છે. તમામ વૃક્ષોમાં માત્ર પીપળો એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન પૂરો પાડે છે. એટલા માટે પીપળાનું મહત્વ પણ ખૂબ જ વધારે છે. તમામ વૃક્ષોમાં પીપળાનું મહત્વ એટલા માટે વધારે છે કે અન્ય વૃક્ષો છે જે છે એ જનરલી રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, પરંતુ પીપળો રાત્રિ દરમિયાન પણ ઓક્સિજન મુક્ત કરે છે. હવે આ વસ્તુ બેસિક સાયન્સ છે. એ જ્યારે આપણે સાયન્સના હું સ્ટડીઝ તમારે શરૂ કરાવીશ ત્યારે એમાં જો ટોપિક આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કઈ રીતે રાત્રિ દરમિયાન જે છે એ પીપળો જે છે એ ઓક્સિજન મુક્ત કરે છે. બરાબર છે. ભારતમાં જંગલોનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા છે. ખાસ કરીને એનું રીઝન છે કેમ કે આ બધા જે ક્ષેત્રો છે ત્યાં માનવ વસ્તી ઓછી છે અને મેં તમને પહેલાં જ કીધેલું હતું એમ કે જ્યાં જ્યાં માનવ વસ્તી વધશે, જ્યાં જ્યાં મનુષ્યની ગીચતા વધશે, ત્યાં પર્યાવરણનું હનન અથવા તો જેને કહી શકાય સંસાધનોનું ક્ષરણ એ થવું વ્યાજબી છે. મતલબ થશે જ થશે, કેમ કે માનવ જે છે એક એવું પ્રાણી છે કે જેની ડિઝાયર, જેની સંતુષ્ટિ એ ખૂબ જ જેને કહી શકાય ક્યારેય પૂરી ન થાય એવી વસ્તુ છે. તો ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. બીજું એ કે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધારે છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના એટલે કે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18નો ડેટા છે એના રિપોર્ટ મુજબ 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. એકચ્યુઅલી આ જે ડેટા છે ખાસ કરીને આપણે ભલે ટેક્સ્ટબુક વાંચતા હોઈએ પણ આ જે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે રિપોર્ટ્સ છે, આવા બધા ડેટા જે છે એને ખાસ કરીને કરંટ અફેર્સમાં પણ આપણે ધ્યાનમાં રાખવાનું અને ખાસ કરીને ગૂગલ બ્રાઉઝ પણ તમે કરી શકો. જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે એની પહેલાં ગૂગલ બ્રાઉઝ કરી શકો છો. જનરલી આવા કોઈ ફિક્સ જેને કહી શકાય ફેક્ટ્સ એવા એક્ઝામમાં આવતા નથી હોતા, પણ હા ક્યારેક આવી જાય તો આપણા કામમાં આવે. તો રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જ જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું છે. એટલે ખાસ કરીને તમે માની શકો કે 10% જંગલો તો પણ ઘટે છે. બરાબર છે. એટલે ખૂબ જ ઓછા જંગલો આને કહી શકાય. 23% જંગલો એટલે કે વિચાર કરો તમે 100%માંથી 25% જંગલો પણ ભારતની અંદર નથી. એટલે ખૂબ જ જંગલોનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું કહેવાય. હવે એટલે આના ઉપરથી જે નેક્સ્ટ આવે છે એ વન સંરક્ષણ 23%. બરાબર છે. 23% એટલે કે ખૂબ જ ઓછું પ્રમાણ છે. એટલે વન સંરક્ષણ કરવાની ખૂબ જ જેને કહી શકાય જરૂર છે. તો જો આમાં પણ આપેલું છે કે આજે જંગલો જે છે એ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો હોઈ શકે છે કે ભાઈ જેમ કે માનવીને જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટેનો કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેને લીધે જંગલો જે છે ખૂબ જ ઘટી રહ્યા છે.
આ તો ખૂબ જ જેને કહી શકાય કે બેસિક રીઝન છે, પણ આનાથી પણ ઘણા બધા ફેક્ટ્સ તમે વિચારી શકો, ઘણા બધા રીઝન્સ, ઘણા બધા ફેક્ટર્સ જે છે એ તમે વિચારી શકો છો. આપણી આસપાસની જે પ્રેક્ટિકલ લાઈફ છે એમાંથી પણ તમે જોઈને ઘણા બધા નવા રીઝન્સ જે છે એ વિચારી શકો છો, અને એને અટકાવવાના જેને કહી શકાય કે એને અટકાવવાના ઉપાયો જે છે, રેમેડીઝ છે, એને પણ તમે વિચારી શકો છો. ખાસ કરીને જે કેમ કે વસ્તી ગીચતા ખૂબ જ વધી ગઈ છે, તો વસ્તી ગીચતા વધવાને કારણે ખાસ કરીને વધુ જમીન મેળવવાની જે ભૂખ છે માનવીની, એના કારણે જંગલોનો સફાયો થતો જાય છે. તમે જુઓ કે ક્યાંક, અને ખાસ કરીને એગ્રીકલ્ચરનો જે છે, બરાબર છે, આ તો વર્ષોથી ચાલતું આવે છે. કૃષિમાં કેવું કરતા હોય છે ખાસ કરીને, તો જેને કહી શકાય કે જ્યારે પણ કોઈ પણ એક જગ્યા ઉપર તમે કૃષિ કરો, બરાબર છે, પછી લાંબા ટાઈમ પિરિયડ દરમિયાન તમે એકને એક જગ્યા ઉપર કૃષિ કરો, ખેતી કરો, એટલે એ જગ્યાની ફળદ્રુપતા જે છે એ થોડી ઓછી થઈ જાય. હવે એની ફળદ્રુપતા વધારવા માટે શું કરવું જોઈએ, તો કે ભાઈ ત્યાં થોડા સમય માટે કોઈ પણ પ્રકારની ખેતી ન કરવામાં આવે, અને જેને કહી શકાય કે એમને એ જગ્યાને રાખવામાં આવે, તો ખાસ કરીને એની ફળદ્રુપતા પાછી આવી જાય, અથવા તો એમાં કોઈ પણ પ્રકારના કઠોળ વાવવામાં આવે તો એની ફળદ્રુપતા પાછી આવવાની સંભાવના વધી જાય છે. તો હવે એવા ટાઈમ પિરિયડ દરમિયાન શું કરે કે પહેલાંના ટાઈમ પિરિયડમાં વધારે પડતું થતું ઝૂમ ખેતી, બરાબર છે, જે વન વિસ્તાર છે, બરાબર છે, એમાંથી વૃક્ષોને કાપી અને ત્યાં જે છે, કેમ કે વૃક્ષોવાળી જે જમીન છે એ ખૂબ જ એની માટી જે છે એની ફળદ્રુપતા ખૂબ જ વધારે હોય છે, તો એ રીતે પણ વૃક્ષોનો સફાયો થતો ગયો છે, ખાસ કરીને કૃષિને કારણે. હવે જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. પ્રદૂષણ જે છે એમાં ખાસ કરીને વધારો થતો જાય છે. તે ઉપરાંત વરસાદનું પ્રમાણ જે છે એ ખાસ કરીને ઘટતું જાય છે. દુષ્કાળ વધી જાય છે, જમીનનું ધોવાણ થતું જાય છે, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં ખાસ કરીને વધારો થતો જાય છે, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામે છે. આ બધા જ ખાસ કરીને જેને કહી શકાય કે એક પ્રકારે જંગલોના આડેધડ વિનાશ થાય છે, તો એનાથી આ બધા જે અલગ અલગ પરિણામો, આઉટકમ્સ આવે છે, એ આ વૃક્ષોના ઘટવાને કારણે થાય છે, તો વૃક્ષોના વિનાશને કારણે થાય છે. કદાચ તમને ખબર હોય તો કે ભાઈ એમેઝોન ફોરેસ્ટ છે સાઉથ અમેરિકામાં, જે એમેઝોન ફોરેસ્ટ છે એ વિશ્વના, જેને કહી શકાય કે વિશ્વના જે પૃથ્વીના ફેફસા સમાન છે એ જંગલ એમેઝોન ફોરેસ્ટ. તો એ એમેઝોન ફોરેસ્ટનો 40% ભાગ જે છે એ પણ ખાસ કરીને નાશ થઈ ચૂક્યો છે. તો વિચાર કરો કે જે વિશ્વના ફેફસા, પૃથ્વીના ફેફસા સમાન જે ભૂમિ છે, જે જગ્યા છે, અથવા તો જેને કહી શકાય જે જંગલો છે, એમાંથી પણ 40% ઘટી ગયા છે, તો પછી આ બધા આડેધડ જેને કહી શકાય આવા પરિણામ તો આવવા સ્વાભાવિક છે. હવે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકોની મૂળભૂત ફરજ છે, બરાબર છે. હવે જ્યારે આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ જોશું, જો આપણા કોન્સ્ટિટ્યુશનમાં ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડીપીએસપી, આ ત્રણેય વસ્તુ જે છે કદાચ તમને ના ખબર પડતી હોય તો જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ચાલુ કરશું બેસિકથી, ત્યારથી આપણે આ બધી વસ્તુઓ તમને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરીશ. અત્યારે તમે એટલું યાદ રાખી લો કે આખું કોન્સ્ટિટ્યુશન છે, આખું બંધારણ છે, એમાં ફંડામેન્ટલ રાઇટ, ફંડામેન્ટલ ડ્યુટી અને ડીપીએસપી જે છે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે, ખૂબ જ મહત્વની વસ્તુ છે. હવે અહીંયા આપણને જે આપેલું છે કે ભાઈ નાગરિકની મૂળભૂત ફરજ, જો બંધારણમાં જે લોકો બંધારણ કરતા હશે અથવા પહેલાં જેને બંધારણ કરી લીધું હશે એ લોકોને આઈડિયા છે કે બંધારણમાં સૌથી પહેલાં આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, એટલે કે મૂળભૂત ફરજો આપેલી છે, મૂળભૂત હકો, મૂળભૂત અધિકારો આપેલા છે કે ભાઈ નાગરિકોને પેલા મૂળભૂત અધિકારો મળવા જરૂરી છે. હવે નાગરિકોને જ્યારે મૂળભૂત અધિકારો મળી જાય છે, કયા અધિકારો, તો કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે મુક્ત અને સ્વતંત્રપણે તમે ક્યાંય પણ ફરી શકો છો, તમારે જે કોઈ પણ શિક્ષા લેવી હોય તે લઈ શકો છો, જ્યાં પણ તમારે રહેવું હોય ત્યાં રહી શકો છો, ધાર્મિક સ્વતંત્રતાનો હક છે તમારી પાસે, માઇનોરિટી રાઇટ્સ છે, ઘણા બધા રાઇટ્સ છે. એ આપણે ખાસ કરીને જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ આર્ટિકલ નંબર 12 ટુ આર્ટિકલ નંબર 31 સુધી જ્યારે આપણે જોશું ત્યારે, અને ઇવન કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણમાં તમે ખાસ કરીને કોઈ પણ તમારા મૂળભૂત હકોનું જેને કહી શકાય કે હનન થાય છે, વાયલન્સ થાય છે, તો એને તમે કોર્ટમાં પડકારી શકો છો. તો આ તમામ વસ્તુ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમર્સ જે છે, જે બંધારણ નિર્માતા છે, એને આપણને આપેલા છે. પછી આ બધી નાગરિકોના જેને કહી શકાય કે અધિકારો અથવા હકો તો આપી દીધા, તો હવે નાગરિકોની પણ કંઈક ફરજ હોય પોતાના રાજ્ય પ્રત્યે અથવા તો જેને કહી શકાય કે પોતાના સમાજ પ્રત્યે, તો એ આપણને આપેલું છે ફંડામેન્ટલ ડ્યુટીઝમાં, એ જ વસ્તુ અહીં કહેવામાં આવેલું છે. પછી જ્યારે નાગરિકોને મૂળભૂત હકો આપી દીધા, નાગરિકોની મૂળભૂત ફરજો પણ કહી દીધી, તો પછી આપણને આપેલું છે ડીપીએસપી, એટલે કે ખાસ કરીને હવે રાજ્યની શું જેને કહી શકાય પોલિસી હોવી જોઈએ, રાજ્યની શું કોઈ પણ કાયદોને બનાવવા માટે રાજ્યની શું એવી નીતિ હોવી જોઈએ, એ આપણને ડીપીએસપીમાં સમજાવવામાં આવેલું છે. તો થોડુંક આપણે ટોપિકમાં પાછા આવી જઈએ, કેમ કે મૂળભૂત ફરજ અહીંયા આવેલું
નાગરિકોની મૂળભૂત ફરજ તો સમજાવવું ખૂબ જરૂરી હતું કે જે લોકો બેસિકથી ખાસ કરીને જેને હજી કંઈ ખબર નથી એ લોકોને સમજાવવું ખૂબ જ જરૂરી હતું. તો ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડીપીએસપી એ આપણે કોન્સ્ટિટ્યુશનમાં ભણશું, પણ નાગરિકોની જે મૂળભૂત ફરજ છે એ ખાસ કરીને મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. તો એ મૂળભૂત ફરજોમાં ખાસ કરીને આપણને આપેલું છે કે ભાઈ આપણા જે વન હોય, સરોવર હોય, નદીઓ હોય, વન્ય પ્રાણીઓ હોય, આ બધું જે છે કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને એમાં માત્ર સંરક્ષણ નહીં કરવું પણ પછી એની સુધારણા કરવાની અને એના જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકોની મૂળભૂત ફરજ છે. અત્યારે જુઓ તમે જે વન્ય પ્રાણીઓ છે એનો પણ નાશ થતો જાય છે, તો એના પ્રત્યે દયા રાખવી એ આપણી નાગરિકોની મૂળભૂત ફરજો છે. અને જો ખાસ કરીને સરકાર અથવા રાજ્યએ કોઈ પણ પ્રકારના વન અને વન્યજીવોને કાયદા બનાવેલા છે, બરાબર છે, તો એના દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવેલું જ છે. પણ જો તમે એ કાયદા વિરુદ્ધ જશો તો તમને સજાની પણ જોગવાઈ કરવામાં આવશે, બરાબર છે. તો એ વસ્તુ ખાસ કરીને ભારતીય બંધારણમાં પણ આપેલું છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં. હવે વન સંરક્ષણના કેટલાક આપણે ઉપાયો જોઈએ તો ભાઈ પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. આ તમામ જે બાકીના તમને જે અહીંયા આપેલા છે, બરાબર છે, રેમેડીઝ અથવા ઉપાયો, એ બધા એની જગ્યાએ બરાબર છે. પરંતુ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન જ્યારે મનુષ્ય પોતે જ, નાગરિક પોતે જ ખાસ કરીને જાગૃત થશે તો ખાસ કરીને કોઈ પણ પ્રકારના ઉપાયો કરવાની જરૂરત જ નહીં. તો આ ખૂબ જ મહત્વનો ઉપાય જેને કહી શકાય પર્યાવરણીય શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ. જો નાગરિક પોતે જાગૃત હશે, જો નાગરિક પોતે શિક્ષિત હશે તો અન્ય કોઈ પણ પ્રકારના ઉપાયો કરવાની જરૂરત જ નથી, કેમ કે ઓલરેડી નાગરિક જાગૃત અને શિક્ષિત હશે એટલે તમામ પ્રકારના વૃક્ષો અને વન્યજીવોનું સંરક્ષણ ઓલરેડી થવા મળશે. તો એ ખૂબ જ મહત્વનો કહી શકાય પોઈન્ટ. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું, એ બધી વસ્તુ એક જ થઈ, બરાબર છે. પર્યાવરણ જાગૃતિ મતલબ જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું, શાળામાં ખાસ કરીને ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને ખાસ કરીને મહત્વ આપવું એ ખાસ કરીને ઉપાયોના ભાગમાં છે. આ ઉપરાંત પણ તમે ઘણા બધા બીજા ઉપાયો વિચારી શકો છો અને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેથી કરીને શું થશે કે ખાસ કરીને અલગ અલગ લોકો જે છે, અલગ અલગ સ્ટુડન્ટ્સ જે કેન્ડિડેટ્સ જે છે એ કમેન્ટ સેક્શનમાં પોતાના વિચારોને રજૂ કરશે અને એનો જ ઉપયોગ તમે મેઇન્સ આન્સર રાઇટિંગમાં પણ કરી શકશો, એકબીજાના વિચારોને જાણી શકશો. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને કરી શકશો. એટલા માટે કહું છું કે કમેન્ટ સેક્શનમાં આવી બધી વસ્તુઓ ખાસ કરીને કમેન્ટ કરતા જાઓ. 21મી માર્ચ વિશ્વ વન દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 4મી ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. આ ખાસ કરીને ઉજવણીના વિવિધ દિવસો છે, આ ફેક્ટ્સ છે, ખાસ કરીને આના યાદ રાખી લેવા. તો અત્યારે આપણે આ સુધી રાખીએ છીએ. વન્યજીવ સંસાધનો વિશે હવે આપણે નેક્સ્ટ ટોપિકથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે આ સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. ફરી એકવાર તમને યાદ દેવડાવું છું કે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, રાઈટ. બેલ આઇકનને પ્રેસ કરશો તો જેથી કરીને નવા કોઈ પણ વિડીયોઝ અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમને તરત મળી રહેશે. તે ઉપરાંત લાઇક કરી દેવું. કમેન્ટ સેક્શનમાં મેં તમને કીધું એમ કે કમેન્ટ કરવી અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ વિડીયોઝને શેર કરતા જાઓ. યુટ્યુબ જે ચેનલ છે એને શેર કરતા જાઓ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે છે એ ચેનલની લિંક પહોંચી રહી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.